સમાચાર મહેસાણામાંથી કે જ્યાં દૂધિયા રાજકારણમાં વિવાદનો ઉભરો હજુ યથાવત છે। દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ ચેરમેન અશોક ચૌધરી પર કરેલા આક્ષેપ બાદ અશોક ચૌધરીએ કહ્યું કે અમારું બોર્ડ મુખ્યપ્રધાનને મળશે અને 2 મુદ્દાઓની રજૂઆત કરશે। અશોક ચૌધરીએ કહ્યું કે તેમના પર થયેલા આક્ષેપોની તપાસ કરવા માંગ કરશે અને જો તેમનો વાંક હોય તો કાર્યવાહી કરવામાં આવે અને તેમનો કોઈ ગુનો ન હોય તો ક્લીન ચીટ આપવામાં આવે। साथ ही તેમણે दूधना पाउडर अंगे पण કહ્યું કે एक्सपायरी डेट વીતેલા दूधना पाउडर ઝડપાયાના આક્ષેપ અંગે दूधना पाउडरના નમૂના લઈને તપાસ કરવામાં આવે અને જે રિપોર્ટ આવે તે હકીકત જાહેર કરવામાં આવે। જે આક્ષેપો થયા છે એની સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને એની અંદર કોઈ અમે કસૂરવાર હોય તો અમારી સામે પગલાં ભરવામાં આવે અને કસૂરવાર ના હોય તો અમે ક્લીન ચીટ આપવામાં આવે। એક માગણી મારી આ છે। બીજી માંગણી અમારી એ છે સરકારશ્રીને કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારો જે પાવડર પડ્યો છે એ પાવડરનો તપાસ કરવામાં આવે, એનું સેમ્પલિંગ થાય યોગ્ય જગ્યાએ અને એની અંદર પણ જે પણ સાચું હોય જે સેમ્પલ રિપોર્ટ આવે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે। એના કારણે અમૂલ ઉપર ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે